અંબાજીના પાડલિયા ગામે હુમલાનો મામલો પોલીસનો કાફલો પાડલિયા ગામ પહોંચ્યો છે। 50 ઉપરાંત પોલીસ વાન પાડલિયા ગામ પહોંચી છે। સમગ્ર બનાસકાંઠાની પોલીસને આજે ખડકી દેવામાં આવી છે। અંબાજીમાં સુરક્ષા કાજે વજ્ર સહિતના વાહનો અને હથિયારો સાથે પોલીસ પાડલિયા ગામ પહોંચી છે। કાફલામાં મહિલા પોલીસ અધિકારીઓ પણ શામેલ છે। પાડલિયા ગામે પહોંચી છે પોલીસ। એફએસએલ સાથે ઘટનાનું કરશે પંચનામું। જે ગઈકાલે ઘટના ઘટી હતી તેને ધ્યાનમાં રાખીને આજે વધારે પોલીસ બંદોબસ્ત સાથે આખી ટીમ પોલીસની ત્યાં આગળ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે પોલીસ વાહન વજ્ર વાહન સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પોલીસનો કાફલો પાડલિયા ગામ પહોંચ્યો છે। ગઈકાલે પણ 1000ના લોકો ટોળા સામે એફઆઈઆર કરવામાં આવી હતી, ફરિયાદ નોંધવામાં આવી હતી। હવેના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પોલીસ પણ બખ્તરબંધ જોવા મળી રહી છે। એક તરફ વજ્ર વાહન લેવામાં આવ્યું છે। ગઈકાલે કેટલાક વિસ્તારોની અંદર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ પર, જેમાં પથ્થરમારો પણ થયો હતો, તીર પણ ચલાવવામાં આવ્યા હતા। તો આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને પોલીસ પહેલેથી જ બંદોબસ્ત સાથે જતી જોવા મળી રહી છે। નજીક પાડલિયા ગામે જે ઘટના બની છે, ઘટનાને લઈને પોલીસ સતર્ક બની છે અને આપને બતાવવા માંગીશ ખાસ કરીને કે જે રીતે આપ જોઈ રહ્યા છો પોલીસનો મોટો કાફલો જે છે અને સામે જે રીતે આપ વજ્ર વાહન જોઈ રહ્યા છો, વજ્ર વાહન સાથે પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં જે છે હાલ પાડલિયા તરફ રવાના થઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો સહસ્ત્રધારી જે ગનધારી માણસો જે છે એ સાથે હાલ ઘટના સ્થળે એટલે પાડલિયા ગામે જઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં હાલ જે ગઈ રીતે જે ઘટના બની હતી એ ઘટનાનું પુનરાવર્તન થાય તેના માટે સંપૂર્ણ સજ્જ થઈ પોલીસ કર્મીઓ છે હાલ તબક્કે હાલ પાડલિયા જવાની તૈયારી કરી રહ્યા છે અને રસ્તામાં પહોંચેલા છે। હાલ તબક્કે છાણી એટલે કે ફૂગીને પગ મૂકવાનો પ્રયત્ન હાલ તબક્કે પોલીસ કરી રહી છે અને ઘટના સ્થળે પહોંચવાની તૈયારીમાં છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અંબાજીના પાડલિયામાં ઘર્ષણ પહેલાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્થાનિક લોકો કોઈ પત્રની જાહેરમાં ચર્ચા કરતા નજરે પડ્યા હતા, જેમાં અગ્રણી અન્ય લોકોને સમજાવતો નજરે પડી રહ્યો છે। આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કે જેમાં પોલીસ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, પરંતુ તે ચર્ચા વિચારણામાં ખબર નહીં તો શું થયું કે ઉગ્ર થઈ ગયા હતા લોકો અને પથ્થરમારો શરૂ કર્યો હતો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મહેન્દ્ર પાસેથી મેળવીશું। મહેન્દ્ર, ગઈકાલની ઘટના બાદ હાલમાં પોલીસ સજ્જ થઈને હવે આગળ વધી રહી છે। શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને? શું આગળનો કાર્યક્રમ રહેશે? આપને બતાવી દઉં કે ગઈકાલે જે ઘટના બની છે સમગ્ર ઘટનાના મામલે જે વિશેષ પોલીસ કાફલો છે એ લઈને જે પોલીસ સ્થળ ઉપર પંચનામું કરવા જનાર હતી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે કેટલીક અમુક વાહનો ઘટના સ્થળે પહોંચી શક્યા હતા અને બાકીના વાહનો જે છે ગબ્બરની તળેટીમાં ઉભા રાખ્યા હતા અને ચોક્કસપણે અમે પણ આજે પાડલિયા ગામે પહોંચ્યા છીએ અને અહીંના સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી છે અને ચોક્કસપણે તેમનું પણ એવું માનવામાં આવી રહ્યું છે કે એમની જે જમીન છે 4 વર્ષો જૂની જમીન છે એ એમની જમીન જે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જે છે એ કૂવા ધરવી નાખ્યા છે, ઘર તોડી નાખ્યા છે, ખેતરો ઉજાડી નાખ્યા છે, ખાડા કરી નાખ્યા છે અને એવા પ્રશ્નો અમારી સામે આવી રહ્યા છે। અને આજે જ્યારે અમે પાડલિયા પહોંચીએ છીએ ત્યારે એમનું કેવું એમ જ છે કે એ પણ શાંતિથી નિરાકરણ થઈ શકતો હતો, પણ તે લોકોએ કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધા પહોંચ્યા અને 2 માણસોને અને લાઠીચાર્જ કરવા બાબત આ સમગ્ર મામલો ઉશ્કેરાયો હતો અને ત્યારબાદ આખી પરિસ્થિતિ વણસી હતી અને સામસામો પથ્થરમારો થયો હતો। તેમાં આદિવાસી લોકોને પણ વાગ્યું છે, પણ પોલીસના ડરથી તે કોઈ પણ હોસ્પિટલમાં કે કોઈ જગ્યાએ સારવાર માટે જઈ શકી નથી અને હાલ તબક્કે પણ જે છે લોકો ઘરમાં રહીને સારવાર કરી રહ્યા છે। અમે એ પણ જાણવા આજે પ્રયત્ન કરીશું ને હાલ તબક્કે જે છે જે અહીંના લોકો જે એક માંગણી કર્યા છે કે એમનો જે 2006નો કાયદો છે જમીન અને જંગલનો એ પોતાની માંગણી કરી રહ્યા છે અને હવે પછી જે છે જેના ઘર તોડ્યા છે એને પણ ઘર આપવાની ખાતરી આપવામાં આવી છે। કૂવો છે કૂવો પણ પાછો ખોદાવવાની એમને ખાતરી આપવામાં આવી છે અને હાલ તબક્કે જે ગ્રામ લોકો છે એક જ વસ્તુ માંગ કરી રહ્યા છે, કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે ગ્રામજનોને કે ગ્રામ સભામાં ઠરાવ કરીને તેનો અમલવારી કરવામાં આવે અને અમે અનેકવાર રજૂઆતો કરવા છતાં અમારો માંગણી સંતોષાતી નથી। તે માંગણી સંતોષવા માટેની હાલ તબક્કે આ ગ્રામજનો માંગ કરી રહ્યા છે। સિદ્ધાર્થ, મહેન્દ્ર, એક ઘટના પહેલાનો પણ વિડીયો આવ્યો છે ચર્ચામાં, એ વિડીયો શું છે, શેને લઈને હાલમાં વાયરલ થઈ રહ્યો છે, તે વિશે કોઈ જાણકારી? ચોક્કસપણે આપને બતાવીશ કે જે વિડીયો વાયરલ થયો છે તો સૌપ્રથમ તો જે ગામજનોની બેઠક હતી એ ગામજનોની બેઠકનો એક વિડીયો વાયરલ થયો છે કે ગામ લોકોએ જે ચર્ચા કરી હતી કે આ બાબતે જે અધિકારીઓ આવનાર હતા તેમને સંકેત મળ્યા છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી। જ્યારે બીજો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં ક્યાંક જંગલ ખાતાના કર્મચારીઓ અને આ વિસ્તારના જે લોકો સ્થાનિક લોકો સાથે ચર્ચા કરતા મળી રહ્યું છે, પણ બંને જોડે જે વાટાઘાટા થયેલો છે એ બાબતે કોઈ જાતનું નિરાકરણ ના આવતા અંતે પોલીસનો કાફલો બોલાઈ અને આ રીતે જે ઘટના જે સમગ્ર બની છે
જે ટોળું ભેગું થઈ જતા જે ખાડો ખોદવાની પરિસ્થિતિ, જે કૂવો ધરવી દેવાની બાબત છે, આ સમગ્ર મામલાને લઈને જે મામલો ઉશ્કેરાયો છે અને ક્યાંક ને ક્યાંક એવું પડે છે કે બે માણસોને અટક કરવાનો પ્રયાસ કરાતા સમગ્ર મામલો બીચક્યો હતો. તેને લઈને સમગ્ર ઘટના આ બનવા પામી છે તેવું આ લોકોનો, એના સ્થાનિક લોકોનું માનવામાં આવી રહ્યું છે. જી સિદ્ધાર્થ. આભાર મહેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે સ્થાનિક લોકોની ચર્ચા હતી તે વિડીયો વાયરલ થયો છે. હાલમાં પોલીસ જે છે તે પાડલિયા પહોંચી છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ વખતે સજ્જતા સાથે જોવા મળી રહી છે. બરોબર.